વીરનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે બીઈપી દ્વારા એમએના અનેક વિષયોમાં સરકારી બેઠકો 63માંથી ઘટાડી 30 કર્યા હોવાનો આક્ષેપ સાથે વિરોધ કરાયો હતો। વીરનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે બીઈપીએ વિરોધ કર્યો હતો અને આક્ષેપ કરતા કહ્યું હતું કે એના અનેક વિષયોમાં સરકારી બેઠકો 63માંથી ઘટાડી 30 કરી છે। અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સોશિયલાઇઝેશન અને ઇકોનોમિક્સ સહિત 14 વિષયોમાં ઘટાડો થયો છે। બેઠકો ઘટાડતા વિદ્યાર્થીઓ પર ફીનો બોજ વધશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ હતી। 3000ની આસપાસ ફી વધીને 15,000 થી 20,000 સુધી પહોંચી શકે છે એવો દાવો એબીવીપીએ કરી આ નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે એબીવીપીએ સૂત્રાચારોને દેખાવ કર્યો હતો। નમસ્તે, રવિ માંગરોવિયા, પ્રાંત મીડિયા સહસંયોજકની જવાબદારી। આજે યુનિવર્સિટીએ કેમ ધરણા પ્રદર્શન અને આજે નારાબાજીનું કામ કર્યું? હાલમાં યુનિવર્સિટી દ્વારા થોડા સમય પહેલા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે એમએ અને એમએસસીના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટી એડ્સની જે સીટો હતી એ સીટોમાં જે હતી એના કરતાં ઓછી સીટો કરીને યુનિવર્સિટીએ પ્રાઇવેટને પ્રાધાન્ય આપ્યું, હાયર પેમેન્ટને પ્રાધાન્ય આપ્યું। તો એના કારણે જે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એક ભયજનક વિષય છે। અને ટ્રાઇબલ પટ્ટાની જે યુનિવર્સિટી છે તો ટ્રાઇબલ પટ્ટાની યુનિવર્સિટીમાં મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ ભણતા હોય તો એના સામે એક પડકારરૂપ સ્વરૂપ પેદા થયું છે કે આ અમે કઈ રીતે ફી ભરશું, હાયર પેમેન્ટ કઈ રીતે ફી ભરશું, સેલ્ફ ફાઇનાન્સમાં કઈ રીતે ફી ભરશું, અમારા વિદ્યાર્થીઓને એડમિશન ગ્રાન્ટી એડમાં લેવા છે। તો આ એક વિદ્યાર્થીઓ માટે ભયનો માહોલ છે। તો એને લઈને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવે છે અને આગામી 48 કલાકમાં જો આ આવેદનપત્ર ઉપર માંગ સ્વીકારવામાં નહીં આવે વિદ્યાર્થી પરિષદની તો આગામી 48 કલાકમાં વિદ્યાર્થી પરિષદ આનાથી ઉગ્રથી ઉગ્ર સ્વરૂપમાં રજૂઆત કરશે, આંદોલન કરશે, ધરણા પ્રદર્શન બેસશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે।